જય શ્રી રામ અને જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ક્રિશ. કેમ છો બધા? મજામાં દર્શો. કેમ કે આપણા વ્લોગ જોતા હોય કોઈ દી મજામાં તો ન દે, બરોબર છે ને. સવારના વાગી ગયા છે 12:30, બરોબર છે. અને પાર્કિંગમાં આપણે આવી ગયા. ગુડ મોર્નિંગ. આપણું પાર્કિંગમાં નથી થયું અને મિત્રો અડી આવી ગયું, અડીને રહી અને મિત્રો રમવું આ માટીમાં અને હું રમવા દેતો નથી. કેમ કે મિત્રો રોજનો દોડો થાય નથી જવાનું યાર. જોયું મિત્રો કેટલો રિયાય છે. ચાલો દુકાન લઈ જાઓ. જો મિત્રો પોપટો ઉડી ગયો મિત્રો. તો અવાજ સાંભળીને એટલે લગભગ ગયો જાય. અને મિત્રો ટાઈમની વાત કરીએ ને તો મિત્રો જો 5:16 થઈ છે. આપણે આવી ગયા મસ્ત મજા રેસ ઉપર અને આપણું સેટઅપ બેટઅપ કશું રીલ્સ ઉતારવી છે બરાબર, એવું બધું છે. આપણે સવાર વ્લોગ ભૂલાઈ ગયું હતું, વ્લોગ શરૂ હતા ભૂલાઈ જ ગયો હતો. કશો વાંધો નહીં, પોપટ અહીંયા બેઠો હોય તો તમને દેખાડું. નથી હો મિત્રો, પોપટ નથી. આ તો મિત્રો આવું બધું છે. પતંગની વાત કરીએ તો એટલા બધા નથી ચક્યા. હવે સ્કૂલેથી બધા છૂટશે ને, હવે છૂટવાનો ટાઈમ હવે ચકશે. હવે આ બધું તો જો ચગે જ છે. કાલ મિત્રો ઓલી બાજુ બહુ આ બધે છે ને ભરચક થઈ ગયો તો પતંગ, એટલે પતંગ વાત પૂછોમાં એટલું મિત્રો હતું. અને બોર તરફ આવડું અમે એન્ડ આપણું પહાડ નથી દેખાતા આજે. ભૂલી જાઓ પહાડને હવે, બરાબર છે. હંમેશા આપણો હિમાલયા મોલ દેખાય હો મિત્રો. અહીંથી નો બધું બોર તરફનું આખું બધું દેખાય છે. તો મિત્રો હાલો આપણે રીલ્સ ઉતારી લઈએ, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ, બરાબર છે. ચાલો કન્ટિન્યુ. જો મિત્રો પોપટ બેઠા હો બે, કેવા મસ્તીના પોપટ છે. એ અત્યારે મિત્રો અહીંયા બેસી ગયા. હું આવ્યો ને ત્યારે મિત્રો અહીંયા હતા પોપટ. એ પોપટનો મેં વિડીયો ઉતારી લીધો એટલે તમને દેખાડી દીધો આગળ. અત્યારે ત્યાં જઈને બેસી ગયા. તો મિત્રો આવું બધું મિત્રો ટાઈમ વેસ્ટ કરાવીને હવે આપણે રીલ ઉતારવાની છે. પતંગ તો જગે જ છે. આપણે મિત્રો પતંગ જગાવો પણ ટાઈમ નહીં મળતો. આમાં રીલ ઉતારી આપણે રીલ ઉતારી તો આપણે હાંગ થઈ જાય, રાત આવી પડી જાય, અંધારું થઈ જાય. પછી અંધારે કોણ પતંગ ચગાવે? કોઈ ન ચગાવતું હોય. તો વાંધો નહીં હાલો મિત્રો. તો મિત્રો અત્યારે મારી સામે એક એવી વસ્તુ છે ને કે તમે છે ને દુનિયામાં ખાલી 12 કલાક નહીં જોયું હોય, 12 કલાક જો 12 કલાક નહીં જોયું હોય. હાલો હું તમને દેખાડું એ હું છે ને હું નહીં વસ્તુ. સૂરજ હો. સૂરજ કેવા મસ્ત લાગે. કન્ટિન્યુ મિત્રો. કબૂતર જો ક્યાં બેઠા બોલો. ગમે ત્યારે જવું ને તો ઇન્દ્ર અહીંયા જ બેઠા હોય બધા કબૂતર નીચે. એટલે જો અમે ઓલું પક્ષી બધું. પછી મિત્રો ઓલી કોઈ સાઈડનું દેખાડવા બધું આ બાજુ નથી બધું બરાબર છે. મિત્રો કેટલા દિવસથી છે ને આપણે બોર તળાવ નતા ગયા, એટલે મિત્રો અત્યારે આપણે જવું છે બોર તળાવ. બોર તળાવ કેટલા દિવસથી નથી ગયો મિત્રો બોર તળાવ, એટલે મિત્રો આજે બોર તળાવ જઈએ. બોર તળાવની બહાર અને મિત્રો શાંતિ છે ને એક લેવલ, માણસો ને એટલે મજા આવી જાય. એટલે મિત્રો હું તો વિવાન જાય કરું. ઘરે આવી ગયા આપણી રામપ્યારી હો મિત્રો. રામપ્યારીમાં જો કારીગરી કરી. આ પી અડધો છે ને, પી અડધો કોકે પૂછી નાખો. પ્રજાપતિ છે, પી અડધો કોકે કાઢી નાખો. બોલો હા માણસો છે કોણ હોય કોને ખબર. માતાજી સુખી રાખે યાર, ચંગા રાખે. આપણે મિત્રો પંજાબી આવડે બોલવું નથી અત્યારે વ્લોગમાં, કેમ કે હજી અટેક આવડે. કાલના વ્લોગમાં કેમ મેં તમને ડાયલોગ કીધો એમ, મળશું ગામ કડા મળશું ગામ ગીધે નહીં મર્યા મેકરણ તડ્યા ધરતી
આ ડાયલોગ મેં મારો તો યાદ છે તમને બધા? નહીં યાદ હોય, મને યાદ છે, તમને નહીં યાદ હોય કેમ કે તમે બ્લોગ જોતા જ નથી. પૂરો બ્લોગ જુઓ બરાબર, ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુમાં આપણે આ કરેલું છે બરાબર છે. આ તો તમે બધા સ્ક્રોલ કરીને વયા જાવ છો. બોલો હા મિત્રો, મને પછી વિડીયો બનાવવાનું મન નથી થતું, તો શું કરું, વિડીયો તો બનાવવાનું જ છે કેમ કે આપણે ફેમસ થવાનું છે. અને મિત્રો દરેક વિડીયોમાં આપણે લાઈક છે, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કહેવાનું ન જ હોય, ગૂગલ કરી જ નાખવાનું, તમારે ફોલો કરી દેવાના. ઇન્સ્ટાગ્રામમાં આપણે ડેઈલી મિની બ્લોગ મૂકીએ છીએ, ત્યાં પણ મને સપોર્ટ કરો. ફેસબુકમાં પણ મને સપોર્ટ કરો. ફેસબુકની આઈડી નીચે કેપ્શનમાં લીધી બરાબર, ત્યાં પણ હું દરરોજ મિની બ્લોગ મૂકવું બરાબર છે. તો અને ટેડી એપમાં જ મૂકવું. હવે મિત્રો વિચાર છે મોજ એપમાં મૂકવાનો. હવે વિચાર તો દરરોજ રાતે આવે છે, ફોન મૂકી દઉં પછી મન નથી થતું ફોન લેવાનું. એટલે મિત્રો આવું બધું છે આજનો વ્લોગ જોવાની. તમને મજા આવી હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ હું તમારો પ્રયાસ કરીશ. કાલે નવા બાકાજીકીના વિડીયોમાં મળું. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.